वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. થોડા વખત પહેલા આપણે વાત થઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે સ્નાતક સંઘ અને ગુજરાત વિદ્યાપીઠનું શતાબ્દી વર્ષની પછીના જે જુદા જુદા કાર્યક્રમો થયા એ દરમિયાન અમને જૂના વિદ્યાર્થીઓ, વિદ્યાપીઠમાં રહેતા કેટલાક સેવકો, એમના સંતાનો ઘણા બધા અમને મળે છે. અને એ વખતે એમની સાથે વાત કરતા અમને જે આનંદ થાય છે કે જે વિદ્યાપીઠમાં આજે આપણે સૌ કામ કરીએ છીએ એની કેટલી ભવ્ય પરંપરા હતી. અહીં રહેનારા લોકો છે એ પરદેશ હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે હોય, જ્યારે વિદ્યાપીઠ આવે છે ત્યારે એમના ચહેરા પર આનંદ, એમનો જે ઉમળકો હોય, જે જૂની જગ્યાઓ જોઈને એ બધું એ યાદ કરે છે. એ બધો અનુભવ અમે એમની સાથે કરીએ છીએ. અને એ અનુભવની યાત્રામાં આજે આપણી સાથે છે ગુજરાત વિદ્યાપીઠના સેવક છોટુભાઈ તુલસીભાઈ પટેલ, એવું આખું નામ લઈએ, અને એમના દીકરા મુકેશભાઈ. સ્ટુડિયોમાં આપણે મુકેશભાઈનું સ્વાગત કરીએ. સ્વાગત છે મુકેશભાઈ. મુકેશભાઈ, સૌથી પહેલાં તો આપના પિતાજી વિશે વાત કરો કે આપના પિતાજી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા તો એ કયા પ્રકારના કામમાં જોડાયા હતા અને એમની શું જવાબદારીઓ હતી? ઓફિસમાં કામ કરતા હતા એટલી જ મને ખબર, પણ સવારે સ્ટુડન્ટોને એક્સરસાઇઝ કરાવે એ બધું કરતા હતા. એ બધું મને યાદ છે થોડું. પણ મેઇન તો પછી ઓફિસ વર્કમાં એટલે કે મગનભાઈ દેસાઈના સેક્રેટરી હતા. એટલે એમની જવાબદારી મુખ્યત્વે મુખ્ય કાર્યાલયમાં રહેતી. મુખ્ય કાર્યાલયમાં એ છગનભાઈની બાજુમાં જ બેસતા હતા. છગનભાઈ બાજુમાં. અને પછી મગનભાઈ ગયા પછી રામલાલભાઈ આવ્યા. રામલાલભાઈને અહીં લાવવામાં એમનો બહુ મોટો ભાગ ભજ્યો હતો. એમને એ બધા મિત્રો હતા પહેલેથી. રામલાલભાઈ પછી એમની સેવામાં રહ્યા ઘણો વખત, લાંબો ટાઈમ. તો આપના પિતાજીએ લાંબો સમયગાળો વહીવટનું કામ કર્યું. તો તમે એમને કયા કયા પ્રકારના કામોમાં જોયેલા છે? જેમ તમે અત્યારે કીધું કે વિદ્યાર્થીઓને કસરત કરાવી, ઉપરાંતના એવા કયા કામો હતા કે ઓફિસ વર્ક? એટલું મને તો નાનો, મને શું કહી. અચ્છા, તમારી ઉંમર કેવડી હશે એ વખતે? એ વખતે હું 15 વર્ષ, એ ગુજરી ગયા ત્યારે હું 15 જ વર્ષનો હતો. 15 વર્ષ. અચ્છા, એટલે આગળના બધું ઓછું ખબર મને. તો 15 વર્ષની તમારી ઉંમરે તમારા પિતાજીનું અવસાન થયું એટલે તમે ખૂબ ઓછો સમયગાળો એમને કામ કરતા જોયા છે. અને આપ વ્યવસાય ડેન્ટિસ્ટ છો, તો આપને ડેન્ટિસ્ટ બનાવવા સુધીની યાત્રામાં તમારી માતાજીની શું ભૂમિકા થઈ અને વિદ્યાપીઠે એમાં કેવી રીતે સહયોગ કર્યો? વિદ્યાપીઠનો મોટો ભાગ, માતાજીનો તો ખરો, વિદ્યાપીઠનો બહુ મોટો ભાગ કે જે અમે શીખ્યા. કાતણ, પછી વણવાનું, ખેતી, સીવણ, આ બધી કાર્ય અમે કરતા. એ બધી ઝીણવટ જે આવી કામમાં, સ્વચ્છતા, અમે અમારા બાથરૂમ બી સાફ કરતા હતા. એ મને યાદ છે બરાબર. અઠવાડિયામાં ટુકડી પ્રમાણે કરતા. પણ એ બધું મારા લાઈફમાં બહુ કામ કર્યું ડેફિનેટલી. અને હું જે ડેન્ટિસ્ટ થયો, ડેન્ટિસ્ટમાં બધું હાથનું જ વર્ક હોય અને એ બધું અહીંયા શીખ્યો હું. એટલે મારો જશ હું બધું વિદ્યાપીઠને જ અત્યાર સુધી. ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયને મેં વાત કરી ત્યારે એમની આંખમાં આંસુ આવી ગયા. તમારા માતાજીને પણ વિદ્યાપીઠમાં જ કામ મળ્યું, એ શું વાત હતી એ જણાવો. એટલે એમાં છે મોરારજી દેસાઈ, રામલાલભાઈ બધાનો સપોર્ટ હતો કે અમે નાના હતા. હું 15, મારો ભાઈ 5 વર્ષનો, બેન 10 વર્ષની. એટલે એમને થયું કે અમને આપણે કંઈક કરવું, એમ કરીને એમણે તરત જ એમને અઠવાડિયામાં જોબ આપી વિદ્યાપીઠ. માતાજી આપના વિદ્યાપીઠના ગ્રંથાલયમાં જોડાયા? હા, ગ્રંથાલયમાં. તે છે 58 વર્ષ સુધી. 58 વર્ષે રિટાયર થયા. 58 વર્ષે. અને એ સમય દરમિયાન તમે વિદ્યાપીઠમાં કયા મકાનોમાં રહ્યા? હર્ષદભાઈ રહે છે એ ઘરમાં જ રહેતા અમે. અચ્છા. અને એ પહેલા પેલી ચાલીઓ હતી, 1640, એમાં સેકન્ડ નંબરની ચાલીમાં પહેલું ઘર હતું. અચ્છા. તો તમારા ત્યાં બાળપણના શું સ્મરણો છે એ ઘરના? અમારાથી ચોથું ઘર આમનું ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયનું, અમારા પ્રિન્સિપલ. એ અમને બરાબર ક્રિકેટ શીખવાડે, બોલિંગ શીખવાડતા, બધું કરતા. એ બધું યાદ છે બરાબર. સતોડી રમતા અમે, એ બી યાદ છે. બાજુમાં પછી નહીં દોડતા જઈને કુવા બાજુમાં એ હતો રાઉન્ડ કુવો, ત્યાં નહીં ને પાછા ફ્રેશ થઈ. અચ્છા. એ વખતે વિદ્યાપીઠમાં ખેતી થતી હતી? બહુ જ. મેં કેરીઓ બહુ ખાધી, ચીકુ બહુ ખાધા. અચ્છા. અહીંયા આ છેડે અમે કેરીઓ ખાઈએ, પછી પેલાને સોંપી દેતા હતા કેરીના. કોઈક માણસ બહારનો હોય અહીં દોડીને આવે તો પેલી બાજી. અચ્છા, ઓકે. થોડી કેરી બહુ ખાધી. અને ચીકુવાડી પણ હતી? ચીકુવાડી હતી, બહુ મોટી હતી. અને ત્યાંથી જ અમે સ્કૂલ જતા હતા. તમારું સ્કૂલિંગ ક્યાં થયું?
ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાપીઠ, પછી? ગુજરાત કુમાર વિનય મંદિર, અચ્છા. પહેલા ધોરણથી 11મા સુધી. અને એ પછી શું અભ્યાસ કર્યો? પછી હું ભવન્સ કોલેજમાં ગયો, 2 વર્ષ ભર્યો છું, પ્રી સાયન્સ FY, અને પછી મેં ડેન્ટલ કોલેજમાં એડમિશન લીધું. એડમિશન મળ્યું. એટલે મને મેડિસિનમાં ના મળ્યું, 1% માટે રહી ગયું, હમ. પણ મારે નથી કહેવું એ બધું આગળ. પછી ડેન્ટલ મારો ફ્રેન્ડ હતો, એમની સાથે કે તું ડેન્ટિસ્ટ થા, મને કહે અચ્છા. ડેન્ટિસ્ટ તો ચાઇનાથી આવ્યો હતો કે ના આપણે ત્યાં ડેન્ટલ કોલેજ છે કે જે હું ફોર્મ કાઢ લેતો આવીશ. અચ્છા. તો પછી ફોર્મ લઈ આવ્યો, મેં ભર્યું હમ. અને 4 વર્ષ ત્યાં કર્યા, ને પછી 2 વર્ષ મેં હોસ્પિટલમાં નોકરી કરી. પ્રેક્ટિસ કરી. પછી શું કરવું ખબર ના પડે, તો મારો કઝિન યુએસમાં રહેતો હતો, મને કીધું તું આવી જા નહીં આગળ. એટલે અમે લેવા ગયા, વિઝા લેવા ગયા, વિઝિટર વિઝા. તો પેલો કોન્સ્યુલેટ કે તમને ઇમિગ્રેશન આપે, હવે ઇમિગ્રેશન શું એ મને તો ખબર નથી એ વખતે. એટલે પછી પેલો એજન્ટ કે તું તમે બહાર આવ, હું સમજાવું તમને કે ઇમિગ્રેશન એટલે કે તમારાથી કાયમ ત્યાં રહેવાય અને નોકરીને ગ્રીન કાર્ડ મળે. મેં કહું એ તો બહુ સરસ. પછી 3 મહિનામાં મને ગ્રીન કાર્ડ આપીને હું અમેરિકા પહોંચી ગયો. અમેરિકા પહોંચ્યા પછી એક અઘરી યાત્રા ચાલુ થઈ, એ તો લાયસન્સ અઘરી લેવાની. એટલે હું તો ઘરથી કોઈ દિવસ જુદો પડેલો જ નહીં, એટલે મને તો બહુ રડવું આવે. પછી મને મારા શાળાઓએ એન્કરેજ કરીને રાખ્યો ને એક્ઝામો આપીને બધું ચાલ્યું. એ વાત કરો, તમને લાયસન્સ કેવી રીતે મળે? લાયસન્સ વોઝ વેરી ટફ. એ વખતે બહુ ફર્ન ગ્રેજ્યુએટ નતા, ડેન્ટલ ગ્રેજ્યુએટ. એટલે મેરીલેન્ડનું અને હું ન્યુયોર્કનું 2 લાયસન્સ લેવા ટ્રાય કરતો હતો. એમાં 4 એક્ઝામ આપવાની, પહેલી, બીજી, ત્રીજી તમે પાસ થઈ જાવ, પણ ચોથીમાં તમારે પ્રેક્ટિકલ કરવાનું, એક્ઝામિનરની સામે પેશન્ટ જોડે ઉપર કામ કરવાનું. એમાં એ લોકો બહુ ફેલ કરી દેતા હતા. તો મેરીલેન્ડમાં અમે લગભગ 150 જેટલા હતા, એમાંથી મને એકલાને લાયસન્સ મળેલું. અને એ દેહ જાય છે ગુજરાત વિદ્યાપીઠને. ફરીથી કહો, અમને સાંભળવું બહુ જ ગમશે. ચીવડતા બધી એમ કે. બિલકુલ બિલકુલ. અને ન્યુયોર્કનું લાયસન્સમાં અમે લગભગ 250 હતા સ્ટુડન્ટ્સ, ફોરેન ગ્રેજ્યુએટ, ડેન્ટલ ગ્રેજ્યુએટ. તો અમને 5 જણને મળ્યું હતું એ વખતે ફક્ત. અગેન ક્રેડિટ ગોઝ ટુ અને વિદ્યાપીઠ. મારા ટીચર ફેલ થાય ને હું પાસ થતો હતો. ઓકે. आई डोंट नो व्हाई बट वो साउथ ना आता मन के आप पास हो जाते हैं हम फेल हो जाते हैं બિલકુલ. क्योंकि आपने सिखाया इसलिए हम पास हो जाते हैं. આપના પિતાજી રાસ ગામના, અને ખાસ તો અત્યારે મને યાદ કરવું ગમશે કે દાંડીકૂચ, રાસ અને સરદાર વલ્લભભાઈ પટેલની એ જગ્યાએ વ્યાખ્યાન, આ અંગેની તમને શું સ્મરણો છે કે કોઈ શું સ્મરણ વિગતો નહીં, છે? મને ખબર જ ના. હું તો જન્મ 49 માં, દાંડીકૂચ 1930 માં થઈ, એટલે મને કઈ જ ખબર ના. પણ ત્યાં વડ છે, હજુ વડ છે, સરદાર વડ કરી, ત્યાં એમણે લેક્ચર આપ્યું હતું. એ બધી મને એ બધી વિગતો સરદાર ત્યાં છે. પટેલ. આપના પિતાજી એક પુસ્તક પણ લખ્યું છે, હમણાં પ્રકાશિત થયું, એના અંગે. એ 1965માં એમણે બધું લિટરેચર ભેગું કર્યું, બધા કાગળો ભેગા કર્યા, આ કર્યું, તે કર્યું, પણ એ એમનાથી લખાયું નહીં કાંઈ. 65માં ગુજરી ગયા. પછી ચંદ્રકાંતભાઈ પટેલ ખરા, એમણે ટેક ઓવર કરી ને પહેલી એડિશન બહાર કાઢી, અને હમણાં જ વર્ષ પહેલા 2nd એડિશન થઈ. અચ્છા. એ દાંડીકૂચ ઉપર જ. દાંડીકૂચ ઉપર એ લિટરેચર બધું એમણે યુઝ કર્યું એ રીતે. આપના માતા વિમળાબેન એક લાંબો સમય વિદ્યાપીઠમાં ગ્રંથાલયમાં કામ કર્યું, અને તમારા બધાનું શિક્ષણ પણ થયું. તો વિમળાબેન ની સાથે ગ્રંથાલય રિલેટેડ તમારા ચોક્કસ સ્મરણો, અથવા તો આ કેમ્પસની એવી કઈ યાદો છે કે જે તમને આમ વારંવાર એમ થાય કે આ વિદ્યાપીઠ અમારી એમ? દરેક વસ્તુમાં એવું છે કે જેમ કે હું તમને ભાગ પાડી દઉં કે ભણતર, રમતો, પ્રવાસ, શિબિર. અમે પ્રવાસમાં બહુ લઈ જતા એ લોકો અમને, કુમાર વિનય મંદિરમાંથી. હમણાં ગિરનાર ને બધું, ગિરનાર, પછી સોમનાથ, કેશોદ, માંગરોળ, કતારંગા, આ બધા પ્રવાસ અમે સ્કૂલમાંથી કરેલા. અને એ વખતે પ્રવાસ પણ 8-10 રૂપિયામાં થતો હતો, અને અમે 2-5 રૂપિયા પાછા આપે કે બધા છે એમ કરીને. હજુ મને યાદ છે. અને રહેતા હતા અમે પ્રવાસમાં પેલી શું કહેવાય, ધર્મશાળામાં રાખે, અને અમે શેતરંજી લઈ જવાની, ઉસુકું લઈ જવાનું, ખાવાનો ડબ્બો લઈ જતા. એ બધું યાદ છે. ઘરેથી નાસ્તો લઈ જવાનો. પણ પ્રવાસ ખાસો અઠવાડિયાનો હતો, તો એવું નહીં કે. સોમનાથ તો મને હજુ યાદ છે કે એકલું સોમનાથનું ટેમ્પલ હતું, અને આજુબાજુ જમીન જ હતી, ને આ બાજુ દરિયો જ હતો. અડધું ટેમ્પલ તો દરિયામાં આવે ને પાણી જતું રહે, એ બધું મને યાદ છે સ્કૂલના ટાઈમની વાત છે. હમણાં હું સોમનાથ જઈને આવ્યો તો મગજ કામ જ નથી કરતું, એટલું બધું વિકસિત કર્યું છે. સરદારજીનું પૂતળું સરસ મૂક્યું, બહુ સરસ છે.
આ બધી જગ્યાએ હમણાં જ ગયા 2 દિવસ પહેલા જ પાછા આવ્યા અમે ફરીને. શિબિરો ક્યાં ક્યાં થતી તમારી? શિબિરો તો અહીંયા જ કરતા હતા, સ્કૂલમાં જ. હમ. સ્કૂલમાં 10 દિવસ કે અઠવાડિયું 10 દિવસ બધા જોડે રહીએ, આ છે તે છે, ખાવા બનાવવાનું પીરસવાનું બધું ત્યાં જ કરતા હતા. એ બહુ મોટી ટ્રેનિંગ હતી શિબિર. વર્ષમાં એક વાર શિક્ષણની મોટી ટ્રેનિંગ હતી. બહુ મોટી ટ્રેનિંગ હતી. હમ. તમને અહીંયા ઘણા મહાનુભાવોને મળવાનું કે જોવાનું પણ થયું છે, એવા કોઈ સ્મરણો છે? જવાહરલાલ નહેરુ મળેલા, રાજેન્દ્ર પ્રસાદને મળેલા, એટલે જોવામાં છોકરાઓ નથી દોડા કરતા એવું બધું. કોઈ કામ આપ્યું હતું તમે આગળ પાછળ ફરતા દોડતા હોય એવા? પણ બધાને મળેલા અને બહુ એક્સાઇટમેન્ટ. પેલું પદવીદાન સમારંભ થાય, વી વર વેરી એક્સાઇટેડ અબાઉટ ધેટ. યસ, વેરી નાઇસ. પદવીદાન સમારંભ એ જગ્યાએ થતો હતો જ્યાં અત્યારે મુખ્ય જે પ્રાણજીવન મંદિર છે એ જગ્યાએ કે બીજી જગ્યાએ? કઈ જગ્યાએ થતું? મોટું મેદાન તો બહુ છે વિદ્યાપીઠમાં. એ વખતે બહુ હતા, અત્યારે કશું નથી. મેદાનોમાં જ થતો હતો. બીજા કયા કયા તહેવારો થતા હતા વિદ્યાપીઠમાં એ વખતે? કઈ એવું તહેવારો ઉજવાય કે એવું કશું પ્રસંગો? બધા તહેવાર તો હોળી થતી હતી, એ જ યાદ છે. કેમ્પસમાં કેટલા લોકો રહેતા હશે એ સમયે અંદાજે? બહુ ઓછા. બહુ ઓછા. એટલા બધા વિદ્યાર્થીઓ 250. ત્યારે તો પેલા કોર્સીસ ઓછા ને, એકદમ કોર્સ અત્યારે જેવું નતું ને. અચ્છા. એ સ્નાતક થાવ પતી ગયું, પછી આગળ ભણવાનું નતું કશું. પછી એ વખતે વિદ્યાપીઠમાં ખેતી થતી હતી, ઘાણી હતી. યસ, હવે યાદ આવે છે. બળદ ગોળ ગોળ ફર્યા કરે. અચ્છા. અને પછી બધું યાદ છે. ઘાણી બી હતી. બીજું શું યાદ આવે છે? ના, ઘણી પ્રવૃત્તિઓ હતી. આશ્રમ રોડના તમારા શું સ્મરણો છે? પેલી રાણી આવી હતી પહેલી વખત, અમે બધા જ બંને બાજુ ઉભા રહ્યા હતા, સ્કૂલમાંથી ગયા હતા આપણે એલિઝાબેથ. ત્યારે એટલે વિદ્યાપીઠમાં આવ્યા હતા? ના, અહીંથી પસાર થયા હતા. અચ્છા. બધાને લઈ ગયેલા જોવા. હજુ યાદ છે. ગાંધી આશ્રમ અને વિદ્યાપીઠ સાથેના કોઈ સંબંધો તમને યાદ હોય? ગાંધી આશ્રમ બહુ જતા, લઈ જતા અમને, આ જોવા લઈ જાય તે. પછી ગાંધી આશ્રમ ઘણા વિદ્યાર્થીઓ આવતા અહીં ભણવા, એ બી યાદ છે. તમારી સાથે ભણતા તમારા કોઈ મિત્રો જેના કોન્ટેક્ટમાં જો ખરા કે બધા ભેગા થઈને અહીં આવો કે એવું કઈ મળે ને? હા, છે ને. રામલાલભાઈ ની દીકરી મંદાબેન ને ઓળખ? મંદાબેન છે, પુરીબેન છે, સુજાતા મોહનભાઈ શંકરભાઈ પટેલના દીકરી. આજે જ મળશે સુજાતા, બધા મળવાના છે આજે. બધા આજે પછી ભૈરવીબેન, એ બધા વિદ્યાપીઠ પહેલેથી જ બધા વર્ષો. વિદ્યાપીઠના એવા કોઈ પ્રસંગો ખરા કે જેમાં તમને એમ થાય કે આના કરતા તો બહાર રહેતા હોત તો સારું? ના, એવું કોઈ દિવસ નથી. અહીં રહીએ છીએ સારું છે. અચ્છા. ખરેખર હું તો અમેરિકા ગયો પણ મને વિદ્યાપીઠ યાદ આવે. હું તો બહુ રડું, પાછું મારે આવું છે, આ તે. આટલી ઉંમરે બી, એ ઉંમર તો કેટલો મોટો, પણ પછી મારા શાળાઓએ બહુ મને સહકાર આપ્યો કે ના રહો, આગળ જુઓ, તમારું ભવિષ્યનું વિચારો, તમારા વાઈફનું વિચાર. વાઈફ નથી, વાઈફ 10 મહિના પછી બોલાવી હતી મેં, એટલે મારા ફેમિલીમાં એ થઈ જાય. મારા મધર ના પાડી, લગ્ન કરાવવા વગર નહીં જવા દો, એટલે પછી લગ્ન કરાવી દીધું એ બેન જોડે. ના, પણ I was lucky to have. બરોબર છે. વિદ્યાપીઠના તમે જે અત્યારે ભણતા હતા અને બહાર બધા સ્થાયી થયા હોય તો પરદેશમાં બધાના કોન્ટેક્ટમાં ખરા કોઈ? જેમ કે હું ખાસ આ વસ્તુ એટલા માટે પૂછું છું કે અમારી સ્નાતક સંઘમાં અમે મારા જૂના સ્નાતકોને શોધતા હતા, અથવા વિદ્યાપીઠમાં ભણેલા જૂના વિદ્યાર્થીઓને, તો અમને ઘણા બધા મળ્યા જે અમેરિકામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે કે કેનેડામાં છે. અને આમ અમને એમ થાય કે અમારી સાથે તો જોડાયેલા રહે, પણ એ લોકો પરસ્પર પણ જોડાયેલા. બહુ ઓછા છે વિદ્યાપીઠના. ફોરેનમાં પણ બધા આવે ખરા, વિઝિટર તરીકે આવે, અમારે ત્યાં રહે, મજા કરીએ, નાયગ્રા ફોલ ફરવા લઈ જઈએ, એવું બધું કરતા અમે. પણ રહેનારા બહુ ઓછા છે એ વખતના. અત્યારે તો ઘણા છે, પણ એ વખતે જરા ઓછા. 100%. આ લોકો ફરવા આવવાનું શરૂ કર્યું પછી વિદ્યાપીઠમાં એવું લાગતું. તમે દર વર્ષે ગુજરાત આવો, અમદાવાદ આવો? પહેલા અમે દર વર્ષે આવતા, મધર કામ કરતા હતા તો દર વર્ષે આવતા. પછી એવરી અધર યર આવીએ. હવે મધરને લઈને આવીએ ખાસ તો, એ રિટાયર્ડ થઈને ત્યાં આવી ગયા પરમેનન્ટ, તો પછી એમને લઈને આવીએ અને મહિનો દાડો રહીને પાછા જઈએ. હવે એમની ઉંમર 97 વર્ષ છે, એટલે એમાંથી ટ્રાવેલિંગ ના થાય. અમે 3 વર્ષ પહેલા જ આવ્યા હતા, એટલે એ વિદ્યાપીઠને ઓળખે સારી રીતે આવતા, પણ રહે છે ત્યાં જ વર્ષોથી. ગાંધી વિચારની આ સંસ્થા, તો આપણે એ રીતે જોઈએ તો ગાંધી વિચારે
રોજબરોજના જીવનમાં એવી કઈ ટેવો તમને પાડી કે જેનાથી તમને એમ થાય કે આ બધી ટેવો હવે આ સંસ્થામાં રહ્યા એટલે પડી? એવી 4-5 ટેવો, એવી કોઈ આદતો કે તમે એમ ચોખ્ખાઈ, પહેલી તો ચોખ્ખાઈ. અમે ટોયલેટ સાફ કરતા બધું કરતા, અહીંયા મને યાદ છે બરાબર. લેખન વાંચન, લાઇબ્રેરીમાં સિવાય અમારો તો નિયમ, લાઇબ્રેરીમાં જઈને વાંચવા જ બેસી જવાનું, કશું કરવાનું નહીં. રમવાના ટાઈમે રમવાનું, ના હોય તો પછી લાઇબ્રેરીમાં જાઓ તો વાંચતા. બકોર પટેલની ચોપડીઓ વાંચતા, ના વાંચતા તે છાપા હોય છે. અમારું ફેવરેટ નેશનલ જિયોગ્રાફી ફોર ઇંગ્લિશ તો આવડતું નહોતું, ઇંગ્લિશ તો અમે 8મા ધોરણથી શીખેલા અહીંયા આગળ. પણ પિક્ચરો જોઈને ખુશ થતા હતા, હજુ યાદ છે. કોઈ ભજનો, પ્રાર્થનાઓ એ સમયના યાદ છે? વૈષ્ણવજન. વૈષ્ણવજન જ. વિદ્યાપીઠ એ તમારી વાતચીતનો વિષય ખરો આજની તારીખે? ખબર ના પડી. એટલે આમ ઘરમાં વાતચીત કરતા તો વિદ્યાપીઠ આવી જાય ને, કેમ ના આવે? દીપકને ત્યાં દરરોજ આપતી હોય વાત કરીએ એટલે વિદ્યાપીઠ તો વિદ્યાપીઠ, એનો તો સવાલ છે જ નહીં. સવાલ છે. જે કે અમે આજે છે બધું વિદ્યાપીઠને લીધે જે બધું મળ્યું ના, ખરેખર કહું છું. ચંદ્રકાંતભાઈ ઉભા હતી એને વાત કરી તો બિચારા આંખમાં પાણી આવી ગયા. બધું બદલાઈ ગયું. ટાઈમ પ્રમાણે બદલાવવું પડે, એનો સવાલ જ નથી. યુ હેવ ટુ ચેન્જ વિથ ધ ટાઈમ. બાકી તમારો પ્રોગ્રેસ થાય જ નહીં. એ તો ટાઈમ પ્રમાણે બદલાય, એમાં કોઈ સવાલ જ નથી. બદલાવવું જ જોઈએ, તો એટલું માનું છું. વિદ્યાપીઠ આજે તમારી આંખો બીની કરી દે છે એ સાબિતી છે કે વિદ્યાપીઠનું તમારા જીવનમાં કે અમારા સૌના જીવનમાં કેટલું મહત્વ છે. વિઠ્ઠલદાસે એવું કીધું, વિઠ્ઠલદાસ કોઠારી, કે વિદ્યાપીઠ મારી માં. હા, તેમાંથી ત્રીજું જ ઘર, માજીને બંને રહેતા હતા. તો એ માનું હાવ શું છે એ અત્યારે તમારી સાથે વાતચીતમાં દેખાય છે. ત્રીજું આની બાજુનું ઘર, મારી બાજુનું દીપકનું, એની પછી માજી કાકા, અને પછી મોહનદાસ હતા. એ વખતનો આશ્રમ રોડ ને બધો વિસ્તાર તમને કેવી રીતે યાદ આવે? બધું ખુલ્લું, ખુલ્લા બહુ સરસ હતું, બહુ સરસ, બહુ સરસ. આશ્રમ રોડ એટલે કેમ પડે. અમે દરરોજ સાંજે ચાલવા નીકળીએ. આજે અમર દીપક યાદ કરે, નવદીપ આગળ જઈને બેસતા. વિદ્યાપીઠનો સવાલ જ નથી. એટલે આ છોકરાઓ જે કરે છે બહુ કામ લાગશે એ લોકોને. વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપો છો? બસ વિદ્યાપીઠનું જે જ્ઞાન મળ્યું છે વિદ્યાપીઠ તરફથી, લાઈફમાં એપ્લાય કરો તો સુખી થઈ જશો મારી જેમ. સવાલ જ નથી. થેન્ક યુ સો મચ. તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો. શ્યોર. અને બિલકુલ તમારી સાથે અમારી નજર સામે એક જુદી જ વિદ્યાપીઠ ઊભી થઈ, અને અમે બિલકુલ એ જાણી શક્યા કે એક સંઘર્ષના સમયમાં વિદ્યાપીઠે તમારી મમ્મીને અને તમને બધાને કેવી રીતે સાચવી લીધા, જે બીજે બધે ઠેકાણે આવું થવું એવો સહજ. ઇન્સિડન્સ પહેલો જ બન્યો હતો. હા, આટલી નાની ઉંમરે મારા ફાધર ગુજરી ગયા, અને બીજે બધે ઠેકાણે એટલું સહજ નથી હોતું. અને જો વિદ્યાપીઠ ના હોત તો અમે અત્યારે ઝીરો હોત. હું એટલું ચોખ્ખું કહું છું, કારણ કે એમના સપોર્ટ વગર થાય જ નહીં. એ વખતે તો એમ જ કે મારા મધરને ગામ જતા રહો, ગામ જતા. અરે ગામ જઈને કરે શું? પણ એવું બધું. થેન્ક યુ સો મચ મુકેશભાઈ, ખૂબ મજા આવી આપની સાથે વાત તમારી સાથે વાત કરી. આપણે એ જોયું કે મુકેશભાઈની સાથે વિદ્યાપીઠ કેટલી જીવંત છે. વિદ્યાપીઠને મુકેશભાઈ અને એમના જેવા અનેક વિદ્યાપીઠમાં રહી જાણ્યું છે કે જીવી જાણ્યું છે નહીં, પણ વિદ્યાપીઠ એમની સાથે આજની તારીખમાં જીવે છે. એ વિદ્યાપીઠ પોતાની સાથે જ લઈ ગયા છે અને એમના રોજબરોજના જીવનમાં વિદ્યાપીઠ છે. આવી ઘણી બધી વાતો આપણે કરીશું. ફરી પાછા કોઈક મુકેશભાઈ, ફરી પાછા કોઈ દીપકભાઈ, કે ફરી પાછા કોઈક મળશે અને આપણે એમને સ્ટુડિયોમાં લઈ આવીશું. અત્યારે અટકીએ. ધન્યવાદ. થેન્ક યુ. આભાર તમારો. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગાંધી